નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બાયડમાં અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનો પ્રારંભ કરાયો। બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા વિસામાનો પ્રારંભ કરાયો। જય અંબે યુવક મંડળ બોરમથ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સતત 18 વર્ષથી વિસામો કરવામાં આવે છે। આ વિસામામાં જમવા, રહેવાની તથા નાસ્તાની સુવિધા આપવામાં આવે છે। અંબાજી જતા પદયાત્રીઓ માટે બાયડમાં ઠેર ઠેર વિસામો શરૂ કરાયો। બાયડમાં વિસામાના પ્રારંભ સમયે બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ પિયુષ કુમાર સાથે આશા ગુજરાતી ન્યૂઝ બાયડ। રોલિંગ સર। ભાદરવી પૂનમ માં અંબાનો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે દર્શનાર્થે જતા હોય છે ત્યારે પગપાળા જતા હોય છે અને ચારે દિશામાંથી, ગુજરાતના ચારે ખૂણામાંથી અને રાજસ્થાનની આજુબાજુના વિસ્તારોમાંથી પણ લોકો પદયાત્રા સાથે માં અંબાના દર્શને જતા હોય છે। શ્રદ્ધાળુઓને અને વિનંતી કરવાની ખાસ કરીને કે ભાઈ તમે જ્યાં પણ દર્શનાર્થે પદયાત્રામાં એટલે ચાલતા જતા હોય ત્યારે વિરુદ્ધ દિશામાં ચાલવું, એટલે ગાડીઓ આવતી હોય એનું મોઢું તમારી સામે રહે એવી વિરુદ્ધ દિશામાં ચાલીએ, જેથી કરીને કોઈ દુર્ઘટના ના બને અને કોઈનું અવસાન ના થાય કે કોઈ ઈજાગ્રસ્ત ના થાય। સાથે જ આપણી જવાબદારી છે કે આપણા માં જગદંબાના મંદિરની અંદર કે ક્યાંય પણ રસ્તા પર જતા હોઈએ ત્યારે ક્યાંય પણ બગાડ ના થાય અને કચરાનો ક્યાંય કહેવાય રોડ ઉપર નાખવામાં ન આવે તેવી તમામ શ્રદ્ધાળુઓને વિનંતી કરું છું। અને સ્વયંસેવકો જે સેવા માટે કેમ્પ બનાવતા હોય છે તેમને પણ વિનંતી કરવાની કે તમામ જગ્યાએ આપ સેવાના કાર્યમાં કરો છો। આપ બધાને અભિનંદન આપું છું કે આવું સેવાના કાર્યની અંદર આપ જોડાઈને આજે પદયાત્રીઓની સેવા કરો છો। સાથે આપણે ચોખ્ખાઈ પણ રાખીએ અને તમામ નાગરિકોને ફરીથી વિનંતી કરું છું, આજે આ બોરમઠના મહાકાળી યુવક મંડળ દ્વારા જય અંબેનું અહીંયા ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા ઉપસ્થિત છું ત્યારે આ તમામ નાગરિકોને વિનંતી સાથે સૂચના પણ આપું છું કે આપણે એક જવાબદાર જાગૃત નાગરિક છીએ અને મા અંબાના દર્શને જઈએ છીએ ત્યારે મા અંબા પણ એવું ઈચ્છે છે કે મારા શ્રદ્ધાળુઓને સહેજ પણ આંચ ના આવે, તો એની સાવચેતી રાખવાનું કામ આપણે કરવાનું છે। ઘણી બધી જગ્યા પર આપણે જોતા હોઈએ છીએ કે બને ત્યાં સુધી રાત્રે જ્યારે ચાલતા હોય ત્યારે એવા કપડાં પહેરવા કે રાત્રે અજવાળામાં પણ તમને દેખાય। ઘણા એવા હોય કે કાળા કપડાં પહેરીને ચાલતા હોઈએ છીએ, પરંતુ એમ કહેવાય કે ભાઈ સફેદ કપડાં એટલે આછા કપડાં પહેરશો જેથી કરીને દૂરથી દેખાઈ શકે। એટલે તમામ જય અંબે બધા નાગરિકોને અને શ્રદ્ધા પદયાત્રીઓને મારા ફરીથી માં જગદંબા તમારા પર આશીર્વાદ બનાવી રાખે, તમામ નાગરિકોની મનોકામના પૂર્ણ કરે અને તંદુરસ્તી ફેરવે અને સમાજ અને પરિવારની અંદર પોતાનું નામ રોશન થાય અને પ્રગતિ થાય તેવી માં જગદંબાને મારી પ્રાર્થના। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।